નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી સરસ મજાના પ્લેટફોર્મ પર. આજ A1 બેચની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 5 નું રિવિઝન કરવાના છે. ઉત્પાદન ખર્ચ અને આવકના જે ખ્યાલો છે, ઓકે, તો એ આવક અને ખર્ચના ખ્યાલોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છે. મેઇન મોસ્ટ ઓફ આઈએમપી મુદ્દાઓ છે એની ચર્ચા પણ આ આખા ચેપ્ટરની અંદર આપણે કરી દેવાના છે. કયો મુદ્દો કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે છે તમારી વાર્ષિક પરીક્ષામાં. ઓકે, ચાલ શરૂઆત કરીએ આપણે. આજે સમય જો ઓછો બગાડવો છે કારણ કે ચેપ્ટર થોડુંક લાંબુ છે. તો સૌથી પહેલા વાત કરવાના છે વાસ્તવિક ખર્ચની. અને આ જે વાસ્તવિક ખર્ચ છે એ શું છે? ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો છે. આપણે સૌથી પહેલા ખર્ચા એટલા માટે ભણીએ છીએ કારણ કે ખર્ચા જાણ્યા વગર નફો જાણવો શક્ય નથી. જેમ આવક જાણ્યા વગર નફો જાણવો શક્ય નથી, એટલે આવક અને ખર્ચા બંને જાણ્યા વગર નફો જાણવો શક્ય નથી. એટલે ખાસ એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ મારા ભાઈ બહેનો, કે ભાઈ ખર્ચ ના ખ્યાલો, મતલબ ખર્ચ કહેવાય કોને ધંધામાં, એના 3 મૂળ કોન્સેપ્ટ અલગ અલગ સમય અસ્તિત્વમાં આવ્યા છે. 3 આપણે ભણવાના છે. સૌથી પહેલો જૂનો કોન્સેપ્ટ જે અસ્તિત્વમાં આવેલો અને એ હતો વાસ્તવિક ખર્ચ. હવે વાસ્તવિક ખર્ચ કોને કહેવાય, તો એ કોને કહેવાય તો પછી જોઈએ, પણ કોણે આ કોન્સેપ્ટ રજૂ કર્યો હતો? આ કોન્સેપ્ટ મિત્રો રજૂ કર્યો તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એટલે પહેલાના અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો. અને એમાં એક સરસ મજાના દાદા કુદીન હંમેશા આપણે વચ્ચે આવી જાય છે. કોણ છે? માર્શલ. માર્શલ એવું કીધું, ઉત્પાદક વસ્તુનો ઉત્પાદન માટે જે નાણાં ખર્ચે એ સાચું ઉત્પાદક ન કહેવાય. બરાબર ને? હકીકતમાં જે રૂપિયા ખર્ચો છે એ જ ખર્ચો નથી. એવા ઘણા બધા ખર્ચા છે જે નાણાં નથી માપી શકતા છતાં ધંધામાં થાય છે. હવે કયા કયા ખર્ચા? દાખલા કે શ્રમિકો કામ કરતી વખતે થાકી જાય અને કામ કરવામાં કંટાળો આવે. મૂડીપતિઓ જે અગવડ ભોગવીને બચત કરે છે વસ્તુ સેવાની, આ બધું ખર્ચો છે હકીકતમાં ધંધાનો. કારણ કે આ બધાને કારણે ઉત્પાદનને અસર પડે છે, હે ને? ખરાબ અસર પડે છે. નિયોજક ચિંતા કરે છે ધંધામાં. એટલે હકીકતમાં આ બધી બાબતોને પણ ખર્ચો ગણવો જોઈએ. બરાબર? એવું આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ કીધું. આ બધાનો પ્રોબ્લેમ એ છે, આ બધી બાબતો નાણાં સરળતાથી ન માપી શકાય. શ્રમિકને કેટલા રૂપિયાનો થાક લાગ્યો કેમ ખબર પડે? અને થાક લાગવાથી કેટલા રૂપિયા નુકસાન થયું એક્ઝેક્ટલી એ પણ ન ખબર પડે. એટલે પ્રોબ્લેમ ત્યાં છે. અને સાદી ભાષામાં વાસ્તવિક ખર્ચને કેવો કહેવાય છે? બિન નાણાકીય ખર્ચ કહેવાય છે. ઓકે, નાણાં નથી માપી શકાતો એટલા માટે આ 3 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા છે. ઓકે, એટલે બિન નાણાકીય ખર્ચ કહેવાય છે. એટલે શ્રમિકો, નિયોજકો, મૂડીપતિઓ છે, એ લોકો જે શારીરિક અને માનસિક કષ્ટ કરે છે, એમને જે ટેન્શન થાય છે કામ કરતી વખતે, કંટાળો, થાક, ચિંતા, ત્રાસ લાગે છે, એ કેવો ખર્ચ છે? વાસ્તવિક ખર્ચ. અને પણ માપવામાં પ્રોબ્લેમ બસ 2 આવે છે. પહેલો પ્રોબ્લેમ એ છે કે આ જે થાક, કંટાળો, ચિંતા, કષ્ટ છે, બરાબર, એ જેનો સમાવેશ થાય છે એનું માપન કરવું બહુ મુશ્કેલ છે. કારણ કે એ બધા કોન્સેપ્ટ કેવા છે? વ્યક્તિ અલગ અલગ. માનસિક અને આત્મલક્ષી ચોપડીમાં એવા શબ્દો છે, એ માઇન્ડેડ મગજમાં છે. તમને થાક લાગ્યો અને તમે સુઈ જાઓ, એ તમારા મગજમાં છે. સ્ટેટ ઓફ માઇન્ડ ઇંગ્લિશમાં એને કહેવાય. તમે મગજથી થાકી જાઓ પછી શરીર સાથ કોઈ દિવસ ન આપે. મગજ જે છે એ પાવરફુલ વસ્તુ છે. એ જો તમે ઢીલું રાખો તો શ્યોરલી કાંઈ ન આવે. એટલે સાદી ભાષામાં થાક, કંટાળો, ચિંતા, કષ્ટ, આ બધી માનસિક બાબતો છે. ને વળી પછી વ્યક્તિગત બાબતો છે. વ્યક્તિ અલગ અલગ હોય ને, એક જ વસ્તુ પ્રત્યે લોકોનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને તમે કામ સોંપો તો એ હોશે કરી નાખે. એક જણો લાવો તમે તારે આ કામ કરી નાખો ને બીજું હોય તો બોલો. કોક આપ્યું એટલું જ કરે, કોક છે એ આપ્યું છે એ ન કરે, અને કોક છે એ આપ્યા પછી આપણે બીજી વખત પૂછો, હે કરવાનું હતું, મારે કરવાનું હતું, કેમ કરવાનું હતું, ક્યારે, એ તમે શીખવાડ્યું નહીં, હે ને? એટલે આવી નોટો તમને દરેક પ્રકારની મળે. તો ઇન શોર્ટ, સાદી ભાષામાં એક હાથની 5 આંગળીઓ સરખી નથી. તો એ દ્રષ્ટિએ અહીંયા આ વસ્તુઓ છે વ્યક્તિ સેમ હોય એવું કેમ માની લેવાય? એટલે દરેક માણસનું જાણવું પડે. અને ધંધામાં જ્યારે વધારે કર્મચારી કામ કરતા હોય તો કેટલાનું જાણશો? એ મોટો પ્રોબ્લેમ છે. કારખાનામાંથી નીકળતો ધુમાડો જોઈ લો. આ ધુમાડો છે આજુબાજુ રહેતા લોકોના સ્વાસ્થ્યને ખરાબ અસર કરે. પણ લોચાપાટી ક્યાં છે? એ ખરાબ અસર કરે તો ઠીક છે, ખરાબ અસર કરે, પણ એને માપી કઈ રીતે? કારણ કે ધુમાડો તો ક્યાંય ફેલાતો હોય. કેટલા સુધી ધુમાડો ફેલાણો, કોને ફેફસામાં છે ધુમાડો ગરી ગયો, કોને નુકસાન થયું, હાવ વી નો. બરાબર? તો વી ડોન્ટ નો. એટલે વી ડોન્ટ નો તો વાસ્તવિક ખર્ચને સરળતાથી માપી શકાય. સરળતાથી હું અઘરતાથી માપી શકાતો નથી. પ્રોબ્લેમ એ છે મોટા મોટો, હે ને? એટલે આ વસ્તુનું ખાસ મિત્રો આપણે ધ્યાન રાખવું પડશે. ચાલો, ત્યાર પછી છે વૈકલ્પિક ખર્ચ. અચ્છા, તો વૈકલ્પિક ખર્ચ શું છે? વૈકલ્પિક ખર્ચ જે છે એનો ખ્યાલ કોણે રજૂ કરેલો? તો ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રી રજૂ કરેલો. એ પણ મિત્રો 3 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા છે. હવે આ વસ્તુનું ખાસ ધ્યાન રહે કે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રી જે કોન્સેપ્ટ, એક વિકલ્પ જતો કરવો પડે. યસ, એક નહીં, બધા વિકલ્પ જતા કરવા પડે ને. એક વિકલ્પ ઊંધું બોલી તનિષા, એક વિકલ્પ સ્વીકારવાનો, બાકીના બધા જાતા કરવાના.
તો અશ્વિન હર્ષદ રજૂ કર્યો હતો, પણ માર્શલ દાદા કે અરે ના મેં છું જ. જ્યાં હોય ને માર્શલ દાદાએ ચાંચ ડૂબાડેલી છે, ક્યાંય બાકી નથી રાખ્યું. તો માર્શલ દાદાએ વ્યવસ્થિત સ્વરૂપમાં રજૂ કર્યો હતો. માર્શલ દાદાએ એવું કીધું કે ઉત્પાદનના જે સાધનો છે એ એક કરતા વધુ વિકલ્પો ધરાવે છે, એક કરતા વધારે ઓપ્શન્સ ધરાવે છે ઉત્પાદનના સાધનો. અને બધાનો પ્રોબ્લેમ બસ એ છે, બરાબર, કે ઉત્પાદનના સાધનો જેટલા વિકલ્પો ધરાવે છે બધા વિકલ્પો એક હારે તમે વાપરી શકો ને, બધા વિકલ્પો એક સાથે એનો ઉપયોગ ન કરી શકો. અને એક વિકલ્પ તમે સાધનનો ઉપયોગ, એક વિકલ્પ તમારો ઉપયોગ કરવા માટે કરો તો બાકીના વિકલ્પ જાતા કરવા પડે. સપોઝ આપણે જમીનનું ઉદાહરણ જોયું હતું, બરાબર ને, અહીં ફરી વાર જરાક જોઈ લઈએ. આવિદાભાઈ, ઓકે, તો જમીન ઉપર તમે બાંધકામે કરી શકો, બરાબર ને, ખેતી કરી શકો, વાહન વ્યવહાર કરી શકો, ઉદ્યોગ ધંધા ખોલી શકો, બહુ બધા ધંધા પોસિબલ છે. આ બધા કામ તમે એક જમીન નામના સાધનમાં કરી શકો, આ બધા જ. પણ ત્યાં પ્રોબ્લેમ થાય કે તમે જો બાંધકામ કરો, મકાન બાંધો, તો ખેતી, વાહન વ્યવહાર આ બધું બંધ રાખવું પડે. રોડ બનાવો તો એ બાકીનું બધું બંધ રાખવું પડે. એટલે સાદી ભાષાની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે ઉત્પાદનના સાધન, એક સાધન છે, અનેક વિકલ્પો ધરાવે છે. જ્યારે તમે કોઈ એક વિકલ્પ પસંદ કરો તો બાકીના જાતા કરવા પડે. અને જ્યારે પસંદ કરવાના હોય તો કયો પસંદ કરાય? શ્રેષ્ઠ વિકલ્પ. આમાંથી બેસ્ટમાં બેસ્ટ કયો, સારામાં સારું વળતર આવે, ઓછામાં ઓછો ખર્ચો થાય, એવો ઓપ્શન કયો? એ ઓપ્શન ઉત્પાદનના વપરાશ માટે પસંદ કરવામાં આવે છે. અને પછી કામ છે ઉત્પાદનમાં લેવામાં આવે છે. ઓકે, જો લખ્યું ઉત્પાદનનું સાધન એક વિકલ્પ માટે ઉપયોગમાં લેવાય ત્યારે અન્ય વિકલ્પો, જો એક નથી કેટલા અન્ય વિકલ્પો જાતા કરવા, અન્ય જેટલા હોય બધા જાતા કરવા પડે છે. અને ઉદાહરણ જોઈ લો, જમીનનો ઉપયોગ જો તમે હોટલ બાંધવા માટે કરો તો ફેક્ટરીનો વિકલ્પ તમારે જાતો કરવો પડે. એટલે જે તમે જમીનનો ઉપયોગ એક કામ માટે કર્યો, બીજા કામ માટે જમીનનો ઉપયોગ જાતો કરવો પડે. એક બીજું ઉદાહરણ છે કે ખેડૂત ખેતરમાં ઘઉં અથવા ચોખા બે વાવી શકે, બે ઓપ્શન છે માની લો કે એની પાસે. હવે એની પાસે બે ઓપ્શન હોય અને ઘઉંનું ઉત્પાદન કરે 2 લાખ રૂપિયા મળી શકે એમ હોય, ચોખાનું ઉત્પાદન કરે 3 લાખ રૂપિયા મળી શકે એમ હોય. ખાલી અંદાજ માર્યો છે. પણ હવે એમાંથી કયો ઓપ્શન પસંદ કરશે? તો કે ચોખાવાળો ઓપ્શન પસંદ કરશે. શા માટે? ચોખામાં વધારે રૂપિયા મળે છે એટલા માટે. તો પ્રોબ્લેમ ક્યાં છે? જ્યારે એ વ્યક્તિ ચોખા પસંદ કરશે, ઘઉંનો ઓપ્શન એને જાતો કરવો પડશે, કારણ કે એ ક્યારે ઘઉં અને ચોખા બે પોસિબલ નથી વાવવા એક સાથે. એટલે આ એક મોટો પ્રોબ્લેમ છે, લખ્યું ને. એટલે ઘઉંનો જે ઓપ્શન જાતો કર્યો, કેટલા રૂપિયાનો ઓપ્શન જાતો કર્યો? 2 લાખ રૂપિયાનો ઓપ્શન જાતો કર્યો. એ જે 2 લાખ રૂપિયાનો ઓપ્શન જાતો કર્યો એને શું કહેવાય? વૈકલ્પિક ખર્ચ. ઓકે, આ વૈકલ્પિક ખર્ચ જ્યારે માપવા જાઓ ત્યારે શું શું પ્રોબ્લેમ્સ આવે? તો 2 પ્રોબ્લેમ્સ આવે. પહેલો પ્રોબ્લેમ આવે એક ઉપયોગિતા ધરાવતું સાધન. એક ઉપયોગ ધરાવતું સાધન એટલે શું? કે વૈકલ્પિક ખર્ચની ગણતરી કરવા માટે વિકલ્પ હોવો જરૂરી છે, ઓપ્શન્સ હોવા પડે. પણ જો કોઈ ઉત્પાદનનું સાધન એક જ ઉપયોગ ધરાવતું હોય તો એનો વૈકલ્પિક ખર્ચ તમે શોધી શકો નહીં. પ્રોબ્લેમ ક્યાં છે? કે વિકલ્પ જો તમે ગણો, બરાબર, હવે વિકલ્પ ક્યારે જાતા કરવા પડે? એક કરતા વધારે વિકલ્પો હોય તો. પ્રોબ્લેમ ક્યાં છે? કે વિકલ્પો તો ઝાઝા છે જ નહીં. એવા દુનિયામાં ઉત્પાદનના સાધનો છે જેનો એકમાત્ર વન એન્ડ ઓનલી એક જ ઓપ્શન હોય. હવે એક જ ઓપ્શન હોય તો પરિણામ શું આવે? કે એવો વ્યક્તિ કે જે એવું સાધન વાપરે છે જેને એક જ ઓપ્શન છે, તો બાકીના કંઈ જાતા જ નથી કરવા પડતા. હવે જેના કોઈ અન્ય ઓપ્શન જાતા નથી કરવા પડતા, એનો તમે કઈ રીતે વૈકલ્પિક ખર્ચ માપી શકો છો? એ પ્રોબ્લેમ છે. દાખલા રેતાળ જમીન જોઈ લો. રેતાળ જમીન નામનું આ ઉત્પાદનનું સાધન છે જે ઘાસ છે બીજું કંઈ ઉગે જ નહીં, તો હું જાતું કરો તમે? એટલે એ રેતાળ જમીનનો તમે વૈકલ્પિક ખર્ચ માપી ન શકો. અને બીજી મર્યાદા એ છે કે વિશિષ્ટ ઉપયોગિતા વાળા સાધન. આ એવા સાધનો છે જેમાં એક કરતા વધારે ઉપયોગ એક સાથે કરી શકો. એટલે મતલબ કમ્પ્યુટર ફોર એક્ઝામ્પલ, તો કમ્પ્યુટરમાં તમે પિક્ચરે જોઈ શકો છો, ગીતે સાંભળી શકો, હાર્ડવેર પીપીટીમાં કામ કરી શકો, ડાઉનલોડ શરૂ હોય, બરાબર, એકારે 4 સોફ્ટવેર તમે વાપરી શકો છો, બહુ બધા કામ થઈ શકે છે, એક સાથે થઈ શકે. મલ્ટીટાસ્કિંગ ઇન ઇંગ્લિશમાં કહેવાય. તો ઘણા બધા ઉત્પાદનના સાધનો એવા વિશિષ્ટ છે કે જેને એક કરતા વધારે ઉપયોગ તમે એક સાથે કરી શકો છો, અને એટલા માટે કોઈ વિકલ્પ જાતો નથી કરવો પડતો. તમે બધા વિકલ્પનો ઉપયોગ એક હારે તમે કરી શકો. તો ઉદાહરણ આપે છે કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ, બરાબર, અને બીજું છે અણુ વિજ્ઞાનનું જ્ઞાન ધરાવનાર વૈજ્ઞાનિક. આ બે ઉત્પાદનના સાધનો એવા, બે વ્યક્તિઓ એવા સરસ મજાના શ્રમિકો છે. આ જોઈ લો છે ને, એક જ ટકો છે પણ કેટલી બધી સ્ક્રીન ઉપર એક સાથે નજર રાખે છે, 3 સ્ક્રીન ઉપર એક સાથે નજર રાખે છે. અને સામે પક્ષે બીજા છે સાયન્ટિસ્ટ, અણુશક્તિનું જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિક, હે ને. તો આ બધા લોકો એવા છે કે જે એક કરતા વધારે પ્રકારના કામ એક સાથે કરી શકે છે, અને માટે આમાં કોઈ વિકલ્પ જાતા નથી કરવા પડતા. આમાં એક હારે બધા વિકલ્પો વપરાશમાં લેવાઈ જાય છે, માટે નથી કંઈ જાતું કરવું પડતું. અને આમાં એક જ ઉપયોગ છે, માટે કંઈ જાતું નથી કરવું પડતું. બેયમાં વિકલ્પો વધતા જ નથી જાતા કરવા પડવા માટે, અને એટલા માટે બંને વખતે વૈકલ્પિક ખર્ચ માપી શકાતો નથી. આ બીજો ખર્ચ. ત્રીજા ખર્ચની વાત કરીએ, નાણાકીય ખર્ચ. તો નાણાકીય ખર્ચ એટલે શું? બહુ સાદી ભાષાની અંદર નાણાકીય ખર્ચનો ખ્યાલ હંમેશા ઉપયોગમાં છે. તો નાણાકીય ખર્ચ માટે એવું કહેવાય છે કે આ વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ બહુ બધા મર્યાદાવાળા છે.
ઓકે, એટલે મર્યાદા વાળા હોવાથી કયો એક નવો કોન્સેપ્ટ આવ્યો? નાણાકીય ખર્ચના ખ્યાલનો કોન્સેપ્ટ આવ્યો. નાણાકીય ખર્ચનો ખ્યાલ ક્યાં ફાયદાકારક છે? તો કે ધંધાનું વિશ્લેષણ કરવામાં, ઉત્પાદન કે નિર્ણય લેવામાં, કિંમત નક્કી કરવામાં નાણાંનો ખ્યાલ ઉપયોગી છે. આ 1 માર્કની અંદર ખાસ પૂછાય, યાદ રાખજો. હું તો આ કાઉન્સ કરું છું અહીંયાથી. ઓકે, કે ભાઈ કયા નાણાકીય ખર્ચનો ખ્યાલ ક્યાં ઉપયોગી છે? તો એટલું આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે નાણાકીય ખર્ચ છે એમાં ઉત્પાદન ખર્ચ શેમાં મપાય છે? નાણાંમાં મપાય છે. ઓકે, એટલે ધંધાના એવા તમામ ખર્ચા જેને તમે નાણાંમાં માપી શકો એ તમામ ખર્ચાને નાણાકીય ખર્ચા છે કહેવામાં આવે છે. જો અહીં વ્યાખ્યા લખી છે કે ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચા થાય એને તેને નાણાકીય ખર્ચ કહેવાય. એનું ઉદાહરણ આપ્યું છે કે પેન બનાવતી ફેક્ટરીને 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ 50,000 રૂપિયાનો ખર્ચ થયો હતો, 50,000 રૂપિયાનું શું કહેવાય? નાણાકીય ખર્ચ કહી શકો. ઓકે, એટલે પેન બનાવતી કંપની હતી, 1000 પેન બનાવી, 1000 પેન બનાવવામાં કેટલા રૂપિયા વપરાણા? 50,000 રૂપિયા વપરાણા. તો એ જે 50,000 રૂપિયા વપરાણા એને આપણે પેનનું નાણાકીય ખર્ચ કહી શકીએ. ઓકે, ચાલો. તો આ 3 કોન્સેપ્ટ હતા. હવે જરાક ટૂંકો ગાળો અને લાંબો ગાળો જોઈ લે. વોટ ઇઝ ટૂંકો ગાળો? તો ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો, આની પહેલા તમને ખાસમ ખાસ કહી દઉં, 2 પ્રકારના સમયગાળા હોય. એક સમયગાળો એવો કે જેમાં ઉત્પાદનના સાધનો 2 પ્રકારના હોય છે. ઉત્પાદનના સાધનો કયા 2 પ્રકારના? સ્થિર અને સ્થિર, મતલબ ચાલુ મિલકતો અને કાયમી મિલકતો, એમ કહી શકો. તો એ કાયમી મિલકતો અને ચાલુ મિલકતો 2 પ્રકારની મિલકતો તમે કહી શકો. હવે ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો જેમાં માત્ર અમુક જ સાધનોમાં ફેરફાર થાય. એટલે ચાલુ મિલકતો વાળા સાધનો છે એમાં જ ફેરફાર થાય, બીજા કોઈ સાધનોમાં ફેરફાર ન કરી શકો. જ્યારે લાંબો ગાળો છે એમાં તમામ પ્રકારના સાધનોમાં તમે ફેરફાર કરી શકો, એને લાંબો ગાળો કહેવાય. જો અહીં લખ્યું છે કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો સમયગાળો કે જેમાં પેઢીના કદમાં તમે ફેરફાર કરી શકો નહીં, પણ એમાં જે ઉત્પાદન શક્તિ છે જેના દ્વારા તમે વસ્તુનું ઉત્પાદન, સ્થાપિત ઉત્પાદન શક્તિ એટલે અત્યારે તમે કાંઈ ન ફેરવો તો કેટલું બનાવો, કેટલું ઉત્પાદન કરો, એ શક્તિનો ઉપયોગ કરીને તમે ઉત્પાદનમાં વધારો કરી શકો. એટલે સાદી ભાષામાં અમુક જ એવા સાધનો છે જેમાં તમે ટૂંકા ગાળામાં ફેરફાર કરી શકો, બાકી પોસિબલ નથી. એવું અહીં લખ્યું છે ટૂંકો સમયગાળો એવો ગાળો છે જે દરમિયાન પેઢીના અમુક સાધનો કેવા હોય છે? સ્થિર હોય છે. એટલે અમુક સાધનોમાં ફેરફાર નથી કરી શકાતો. એ તો અહીંયા લખ્યું જ છે કે પેઢીના કદમાં ફેરફાર નથી થતો. તો અમુક સાધનો એવા છે કે જે સ્થિર છે. ને એક એક્ઝામ્પલ આપ્યું છે પ્લાન્ટ, યંત્રો, કારખાના, મકાન, મૂડીરોકાણ, આ બધા સાધનો એવા છે ટૂંકા ગાળામાં આમાં ફેરફાર કરવો પોસિબલ નથી. અચ્છા, તો શેમાં ફેરફાર કરવો પોસિબલ છે? તો આ બધા સાધનો અસ્થિર સાધનો જેમ જે કાચો માલ, શ્રમિકો, વીજળી, આ બધામાં ફેરફાર કરવો શક્ય છે. એનો તમે વધારો પણ કરી શકો, ઘટાડો પણ કરી શકો. એટલે સાદી ભાષામાં ટૂંકા ગાળામાં અસ્થિર સાધનો છે એમાં ફેરફાર કરી શકાય, પણ આ પ્લાન્ટ, યંત્રો, કારખાના, મકાન, મૂડીરોકાણ આ બધું એવું છે જેમાં ફેરફાર કરી શકાય નહીં. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાય. હાલો જરાક લાંબા ગાળાની વાત કરી લઈએ. તો સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા જ સાધનો કેવા હોય છે? અસ્થિર. મતલબ તમે કોઈ પણ સાધનમાં ફેરફાર કરી શકો, એ સમયગાળાને લાંબો ગાળો કહેવાય. કોઈ પણ સાધનમાં ફેરફાર કરી શકો, ઇવન જમીનમાં વધારો ઘટાડો કરી શકો, પેઢીના કદમાં વધારો ઘટાડો કરી શકો, ધંધો વેચી શકો, નવો ખરીદી શકો, વોટ્સો એવર. તો પ્લાન્ટ, યંત્રો, કારખાના, સામગ્રી, કારખાના, મકાન વગેરે આ પ્રમાણમાં વધારો કે ઘટાડો કરીને પેઢી ઉત્પાદનમાં છે ફેરફાર કરી શકે. એટલે ઇન શોર્ટ કોઈ પણ તમે નામ લઈ લો, કોઈ પણ સાધનનું નામ લઈ લો, બધાનો લાંબા ગાળામાં ફેરફાર શક્ય છે. તો લખ્યું છે કે પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનનું એકમનું કદ વધારી શકે છે. ધારે તો કોઈ વધારાનું એકમ હોય ને વેચી શકે છે, કાંઈ પણ કરી શકે છે. લાંબા ગાળે કાંઈ પણ પોસિબલ છે. તો એ લાંબો ગાળો છે. ઓકે, એટલે ટૂંકો ગાળો અને લાંબો ગાળો એ બે સમયના આધારે ખર્ચના પ્રકારો પાડવામાં આવે છે. ટૂંકા ગાળાનો ખર્ચ, લાંબા ગાળાનો ખર્ચ. લાંબા ગાળાના ખર્ચના કોઈ પેટા પ્રકાર નથી, કારણ કે લાંબા ગાળે તમામ ખર્ચા કેવા હોય છે? લાંબા ગાળે અસ્થિર હોય છે. બધા જ ખર્ચા લાંબા ગાળે અસ્થિર હોય છે. ઓકે, હવે અહીંયા જોઈ લો ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, એના 2 પ્રકાર છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ છે. હવે આના કોઈ પેટા પ્રકાર નથી, પણ આપણે સમજી લે ફટાફટ અહીંયા કે સ્થિર ખર્ચ કોને કહેવાય? એવું ખર્ચ કે જે ઉત્પાદન વધતા વધે નહીં, ઉત્પાદન ઘટતા ઘટે નહીં, ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય ન થાય, એ હોય એટલો ને એટલો જ રહે, એવા ખર્ચને સ્થિર ખર્ચ કહેવાય. એના બહુ બધા અન્ય નામ પણ છે, ઓવરહેડ ખર્ચ ને, બરાબર ને, મુખ્ય ખર્ચો ન કહેવાય, માફ કરજો, પણ એક જ નામ છે. બહુ બધા નામ તો અસ્થિર ખર્ચના છે. એટલે ઓવરહેડ ખર્ચ એને સ્થિર ખર્ચને તમે કહી શકો છો. એમાં કોઈ ફેરફાર નથી થતો. ઉત્પાદન વધતા કાંઈ ખર્ચો વધે નહીં, ઉત્પાદન ઘટતા કાંઈ ખર્ચો ઘટે નહીં, બરાબર. ઘણા બધા ખર્ચા એવા છે જેનું ઉદાહરણ હમણાં આપણે જોઈશું. અસ્થિર ખર્ચ કોને કહેવાય? અસ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય થઈ જાય, એવા ખર્ચને કહેવાય અસ્થિર ખર્ચ.
આ અસ્થિર ખર્ચ એવો છે જેને ઉત્પાદનના પ્રમાણની સાથે સીધો સંબંધ છે. ઉત્પાદનમાં જેવી દિશામાં ફેરફાર થાય એવો ખર્ચમાં ફેરફાર થાય. ઉત્પાદન ઝડપથી વધે, આ ખર્ચે ઝડપથી વધે. ઉત્પાદન ઝડપથી ઘટે, આ ઘટે. ઉત્પાદન 0 તો આ ખર્ચે 0. ઓકે, અને આના બહુ બધા નામ છે. મુખ્ય ખર્ચ, બરાબર ને, એવા બહુ મુખ્ય ખર્ચ નામ છે ને માર્શલ દાદાએ મુખ્ય ખર્ચ એવું નામ આપી દીધું છે અસ્થિર ખર્ચને, બરાબર ને. હવે આ બે ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, આ બેનો જો તમે સરવાળો કરો તો આપણને શું મળે? કુલ ખર્ચ. શું મળે? કુલ ખર્ચ. અને સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ, આ બેનો સરવાળો કરો એટલે આપણને શું મળે? સરેરાશ ખર્ચ. ઓકે, તો જરાક આપણે ચેક કરીએ. હાલો, સૌથી પહેલા સ્થિર ખર્ચની વ્યાખ્યા જોઈએ. તો સ્થિર ખર્ચ કોને કહેવાય? સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય. શું થાય? એ ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય, પણ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય, એને કેવો ખર્ચ કહેવાય? સ્થિર ખર્ચ કહેવાય. અને સ્થિર ખર્ચનું અન્ય નામ કયું છે? ઓવરહેડ ખર્ચ. કેવું નામ છે? ઓવરહેડ ખર્ચ. ઓકે, ઇંગ્લિશમાં એવું નામ આપવામાં આવ્યું છે, ઓવરહેડ ખર્ચ. ઉત્પાદનના ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. મતલબ ટૂંકા ગાળામાં બધા ખર્ચા સ્થિર અને અસ્થિર હોઈ શકે છે, અને એટલા માટે છે ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદન એને કોઈ લેવા દેવા નથી. એટલા માટે આ ખાસ વસ્તુ ધ્યાનમાં લેવાની. બાય ધ વે, કયા કયા સ્થિર ખર્ચા કહેવાય? તો કે કાયમી સ્ટાફનું વેતન છે, કારખાનાનું મકાનનું ભાડું છે, મિલકત વેરો, વ્યવસાય વેરો, વીમાનું પ્રીમિયમ ભરો, મૂડી પર વ્યાજ લો, ધંધાનું લાયસન્સ લીધું હોય તો એની ફી. આ બધા એવા છે કે તમે ઉત્પાદન કરો કે ન કરો, આને બધાને પગાર દેવાનો, આ બધાને પૈસા ચૂકવવાના. એટલે આ બધા સ્થિર ખર્ચા છે. ઓકે, ત્યાર પછી સ્થિર ખર્ચની અનુસૂચિ જોઈ લો કે ઉત્પાદન 0 હતું ત્યારે સ્થિર ખર્ચ 100 રૂપિયા. ગમે એટલું કર્યું તો ઉત્પાદનનું ખર્ચ સ્થિર રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા જ રહ્યું. અને એટલા માટે જ્યારે પણ તમે એની આકૃતિ દોરો છો તો આકૃતિ છે કોને સમાંતર રહે છે? એક્સ ધરીને સમાંતર છે, જે તમે જોઈ શકતા હશો. ઓકે, એટલે એક્સ ધરીને સમાંતર એટલા માટે છે ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, હાલો હવે જરાક અસ્થિર ખર્ચ જોઈ લે. તો અસ્થિર ખર્ચ શું છે? સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધતા જે ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય થતા ખર્ચે કેવો થઈ જાય? શૂન્ય. એને અસ્થિર ખર્ચ કહેવાય. અને બહુ બધા અન્ય નામ છે, બરાબર, 3 અન્ય નામ છે. લ્યો, તો અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ કહેવાય, પ્રત્યક્ષ ખર્ચ કહેવાય, મુખ્ય ખર્ચ પણ કહેવાય. એમાં મુખ્ય ખર્ચ નામ માર્શલ દાદાએ આપેલું છે. અસ્થિર ખર્ચના ઉત્પાદનના પ્રમાણ સાથે આ ભાઈને સીધો જ સંબંધ છે, બરાબર. 1 માર્ક અથવા તો MCQ માં પૂછાય તો આ ધ્યાન રાખજો. ઓકે, ઉત્પાદનના પ્રમાણ સાથે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે, હે ને. બીજું એ લખ્યું છે કયા કયા ખર્ચા અસ્થિર ખર્ચા કહેવાય? કાચા માલની કિંમત, બળતણનો ખર્ચ, વીજળી બિલ, વાહન વ્યવહાર, બોમ. તો આ બધા ખર્ચા કેવા છે? અસ્થિર ખર્ચા છે. ઓકે, અને ખાસ એ સમજવાનું ભાઈ આજે અસ્થિર ખર્ચ ને સ્થિર ખર્ચનો તફાવત છે એ માત્ર ને માત્ર કયા છે? સમયના ટૂંકા ગાળામાં શક્ય છે. લાંબા ગાળે તમામ ખર્ચા કેવા હોય છે? લાંબા ગાળે તમામ ખર્ચા અસ્થિર હોય છે. ઓકે, હવે શા માટે અસ્થિર હોય છે હમણાં આપણે આગળ જોશું. તો અનુસૂચિ જરાક જોઈ લો. અનુસૂચિ પ્રમાણે ઉત્પાદનનું પ્રમાણ સતત ને સતત વધી રહ્યું છે, જ્યારે કુલ અસ્થિર ખર્ચ વધી રહ્યો છે, કારણ કે ઉત્પાદન અને અસ્થિર ખર્ચ વચ્ચે સીધો સંબંધ છે, અને સીધો સંબંધ છે એટલા માટે આ આંકડા વધે છે, તો આ આંકડા વધે છે. હવે આ ખર્ચની રેખા છે કેવો ઢાળ ધરાવે છે? એમ કહેવાય ધન ઢાળ ધરાવે છે, એમ કહેવાય. શા માટે ધન ઢાળ વાળી રેખા છે? કારણ કે જેમ જેમ ઉત્પાદન વધતું જાય છે એમ એમ ખર્ચ વધતો જાય છે, એટલે ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે, એને એવું આપણે કહી શકીએ. ઓકે, ચાલો કુલ ખર્ચ જોઈ લે. કુલ ખર્ચ સાદો ને સિમ્પલ. શું કરવાનું કુલ ખર્ચમાં? સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બેયનો શું કરવાનો? સરવાળો. એટલે સિમ્પલી મળી જાય આપણને. બીજું અહીંયા આપણને ખાસ કીધું છે આ સૂત્ર, બરાબર ને. સૂત્રમાં TC એટલે ટોટલ કોસ્ટ, TFC એટલે ટોટલ ફિક્સ કોસ્ટ, અને TVC એટલે ટોટલ વેરિયેબલ કોસ્ટ. ઓકે, તો એ પણ તમે લખી શકો. આ ન લખો કાંઈ નહીં, આ ન લખો તો કાંઈ નહીં. આ બેનો ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ ધંધામાં જેટલા થાય છે બધાનો તમે સરવાળો કરો એટલે આપણને કુલ ખર્ચ મળે. અને હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઉત્પાદન વધતા પેઢીનો સ્થિર ખર્ચ સ્થિર રહે, પણ અસ્થિર ખર્ચમાં શું થાય છે? વધારો. એટલે ગમે ત્યારે ઉત્પાદન તેમ વધારો ને તો સ્થિર ખર્ચમાં ફેરફાર ન થાય, પણ અસ્થિર ખર્ચમાં વધારો થાય, અને એના કારણે જ કુલ ખર્ચ વધે. જો આ અનુસૂચિ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય. માર્શલ દાદા એટલા માટે તો અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ કીધો. સમજી લો બરાબર શું કહેવા માંગે છે કે ઉત્પાદનનું પ્રમાણ શૂન્યમાંથી કેટલું કરતા કરતા આપણે લઈ ગયા 50 સુધી આપણે લઈ ગયા. ઉત્પાદનનું પ્રમાણ વધતું ગયું. હવે એની સાથે સ્થિર ખર્ચને આ ભાઈને કઈ ફેર નથી પડતો. જડ જેવો છે આ ભાઈ, 100 નો 100 જ રહે છે. પણ અસ્થિર ખર્ચ જે છે એમાં સતત અને સતત શું થાય છે? વધારો.
અસ્થિર ખર્ચમાં સતત વધારો થાય છે. હવે અહીંયા આપણે કુલ ખર્ચ મેળવવો છે, શું કરવું પડે? આ બે ખર્ચનો સરવાળો. આ બે ખર્ચનો સરવાળો કરો એટલે પરિણામ શું આવે? 100 + 0 એટલે 100, 100 + 80, 180, 100 + 150, 250. હવે તમે હવે અહીંયા જો તો કુલ ખર્ચ કેવો થાય છે? વધતો જાય છે. શા માટે કુલ ખર્ચ વધ્યો? સ્થિર ખર્ચના કારણે નહીં, અસ્થિર ખર્ચના કારણે વધ્યો. કારણ કે ઉત્પાદન વધ્યું તો સ્થિર ખર્ચમાં કંઈ ફેર નહીં પડ્યો. કોનામાં ફેર પડ્યો? અસ્થિર ખર્ચમાં ફેર પડ્યો. માટે એના લીધે કુલ ખર્ચો વધી ગયો. ઓકે, એટલે જે કુલ ખર્ચમાં ઉત્પાદન વધતા વધારો થાય છે એ કુલ અસ્થિર ખર્ચના લીધે થાય છે. અને એટલા માટે અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ છે આપણે કહી શકીએ. અને આવી કંઈક આકૃતિ બને 3 રેખાવાળી. ઓકે, ચાલો હાલો ત્યાર પછી ખાસ આપણે સમજવાના છે સરેરાશ સ્થિર ખર્ચ કોને કહેવાય? સરેરાશ સ્થિર ખર્ચ સૂત્ર યાદ રાખો એટલે કામ ખતમ. કે સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમ વડે ભાગો એટલે શું કહેવાય? સરેરાશ સ્થિર ખર્ચ. 2 અથવા 3 માર્ક્સની અંદર. ઓકે, તો જે ઉત્પાદન જે છે ઉત્પાદનની માફ કરજો, સ્થિર ખર્ચને કોની વડે ભાગાકાર કરી નાખવાનો? ઉત્પાદનના એકમો વડે ભાગાકાર કરી નાખવાનો. ઓકે, ઉત્પાદનના એકમો વડે ભાગાકાર કરો તો કઈ રીતે ગણતરી થાય? માની લો કે એક પેઢીનું સ્થિર ખર્ચ 50,000 છે અને પેઢી 1000 એકમોનું 1000 એકમનું ઉત્પાદન કરે છે. તો કઈ રીતે ગણતરી કરવાની? 50,000 ભાગ્યા 1000 બરાબર કેટલા રૂપિયા થયા? 50. હે ને? તો આ રીતે કામ ચાલે. તો પેઢીનું ઉત્પાદન જેમ વધે એમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાઈ જાય અને તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ શું થાય? ઘટે. અને સાદી ભાષામાં સરેરાશ સ્થિર ખર્ચની રેખા આમ તમે જુઓ, હાલો જોઈશું આપણે કેવી હોય છે? ઋણ ઢાળવાળી. જોઈ લો, આવી જાઓ ભાઈ. યસ, તો ઋણ ઢાળવાળી છે. આ કયો છે? સરેરાશ સ્થિર ખર્ચ. શા માટે ઋણ ઢાળવાળી છે ભાઈ? કારણ કે અહીંયા અનુસૂચિ જોઈ લો, ઉત્પાદન સતત વધતું ગયું, સ્થિર ખર્ચમાં કાંઈ ફેરફાર થવાનો નથી. અને સરેરાશ સ્થિર ખર્ચ મેળવવા માટે શું કરવું પડે? સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનનું પ્રમાણ. હવે કરો ભાગાકાર. 100 ભાગ્યા 10 કરો એટલે કેટલા થાય? 10. 100 ભાગ્યા 20 કરો તો 5. 100 ભાગ્યા 30. જેમ જેમ તમે ઉત્પાદન વધારતા જાઓ એમ સરેરાશ સ્થિર ખર્ચ એમાં સતત અને સતત શું થાય છે? ઘટાડો. સતત અને સતત ઘટાડો થાય છે. હવે સતત અને સતત ઘટાડો થાય છે પણ એક વિશેષતા એ છે કે હા, સતત ને સતત ઘટાડો થાય એટલે ઓબ્વિયસલી સરેરાશ સ્થિર ખર્ચની રેખામાં પણ શું થાય? ઋણ ઢાળ આવે. પણ એક વસ્તુ વિશેષ બાબત એ ધ્યાન રાખવાની કે તમે ગમે એટલું ઉત્પાદનમાં વધારો કરો અને સરેરાશ સ્થિર ખર્ચ ભલે ગમે એટલો ઘટે પણ કોઈ દિવસ શૂન્ય થાય નહીં, કોઈ દિવસ ઝીરો ન થાય. ઓકે, એનું કારણ છે કેમ ઝીરો ન થાય? કારણ કે સ્થિર ખર્ચમાં અહીંયા 100 રૂપિયા તો રહેવાના એટલે ભાગાકારમાં 100 ભાગ્યા જ કરવાનો એટલે 0.00000 અનલિમિટેડ નંબર્સ આવે. કોઈ દિવસ શૂન્ય ન થાય. ઘટે ખરા પણ શૂન્ય ન થાય. હે ને? એટલે આ રીતે ખાસ મિત્રો સમજવાની. તો જ્યાં લખ્યું છે કે પેઢીનો સરેરાશ સ્થિર ખર્ચ ઘટે ખરા, ઉત્પાદન વધારો. ઉત્પાદન જેમ જેમ વધારો એમ પેઢીનું સરેરાશ સ્થિર ખર્ચ ઘટે ખરા, કોઈ દિવસ શૂન્ય થાય નહીં. ઓકે, હાલો તો સરેરાશ અસ્થિર ખર્ચ પણ એમ સેમ જોઈ લઈએ આપણે કે પેઢીના કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા શું મળે છે? સરેરાશ અસ્થિર ખર્ચ આપણને મળે છે. હવે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ બહુ કામનો ખર્ચ છે. કારણ કે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરી દેવું, વધારવું, ઘટાડવું, શું કરવું એ અંગેના નિર્ણય લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ બહુ કામનો ખર્ચ આપણા માટે. એટલે યાદ રાખજો, 1 માર્ક્સ માટે આ ખાસ પૂછાઈ શકે એવો સવાલ છે. બરાબર, કે ઉત્પાદન અંગે નિર્ણય લેવો કયો ખર્ચ ઉપયોગી છે? સરેરાશ અસ્થિર ખર્ચ. બરાબર, તો કઈ રીતે મળે? અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. સૂત્ર ઉપરથી વ્યાખ્યા યાદ રાખી લેશો તો પણ સહેલું પડશે. હાલો અનુસૂચિ જોઈ લો. અનુસૂચિ પ્રમાણે જોવા જાવ તો ઉત્પાદનનું પ્રમાણ હળવે હળવે શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. અસ્થિર ખર્ચ એ વધી રહ્યો છે. ભાગાકાર કરો તો આ રીતે કંઈક આપણને છે એ અસ્થિર ખર્ચના આંકડા મળે છે. હવે ધ્યાન રાખજો કે શરૂઆતમાં અસ્થિર ખર્ચ ઘટે, બરાબર, અને પછી ધીમે ધીમે શું થાય? વધારો. એટલે શરૂઆતમાં અસ્થિર ખર્ચ ઘટે અને ત્યાર પછી એમાં વધારો આપણને જોવા મળે છે. અનુસૂચિ આકૃતિ જોઈ લો એટલે ખ્યાલ આવી જાય. ઓકે, તો ઓહો, આકૃતિ વેરી જ ધીસ. આકૃતિ ન આવી પણ હું આમ તો નથી આવી તો હું દોરી દઉં છું ભાઈ. ઓકે, તો આવા કંઈક ઢાળવાળી સરેરાશ અસ્થિર ખર્ચની રેખા મળે કે તેમ ઉત્પાદન જેમ જેમ વધારો, આ ઉત્પાદન છે અને આ ખર્ચ છે. તો જેમ જેમ તેમ ઉત્પાદન વધારો શરૂઆતમાં શું થાય કે શરૂઆતમાં છે ખર્ચ ઘટે અને ત્યાર પછી શું થાય? વધે. બરાબર, એટલે આ રીતે કામ ચાલે. તો આવી કંઈક આકૃતિ સરેરાશ અસ્થિર ખર્ચની હોય. હાલો સરેરાશ ખર્ચ કોને કહેવાય એ જોઈ લે. તો સરેરાશ ખર્ચ એટલે શું? કે કુલ ખર્ચ, કુલ સ્થિર ખર્ચ, મતલબ આ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બેયનો જો સરવાળો કરો તો એ સરવાળાને શું કહેવાય? સરેરાશ ખર્ચ. બરાબર, એમ સમજી શકો કે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચના સરવાળાને ઉત્પાદનના એકમો વડે ભાગી નાખો
એટલે કેવો ખર્ચ મળે સરેરાશથી. હમણાં તને સૂત્રમાં સમજાઈ દો એટલે હેલું પડી જાય. ઓકે, જરાક 3 યસ. ઓકે, તો 3 ખર્ચમાં પહેલો ખર્ચ છે સરેરાશ ખર્ચ, એવરેજ કોસ્ટ. કોને કહેવાય? તો કે કુલ ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો. આ તમે વ્યાખ્યાની બનાવી શકો, કુલ ખર્ચને ઉત્પાદન એકમ વડે ભાગવાથી મળતો ખર્ચ એટલે સરેરાશ ખર્ચ. આ પણ લખી શકો હમણાં જે આપણે ભણ્યા સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચના સરવાળાને ઉત્પાદનના એકમો વડે ભાગતા મળતો ખર્ચ એટલે સરેરાશ ખર્ચ. અને આ પણ લખી શકો સરેરાશ સ્થિર ખર્ચ વત્તા સરેરાશ અસ્થિર ખર્ચ એટલે સરેરાશ ખર્ચ. તો આવી રીતે પણ મળે. સરેરાશ ખર્ચને એવરેજ કોસ્ટ કહેવાય ને એકમાત્ર સરેરાશ ખર્ચની રેખા એવી છે કે જેને આપણે યુ આકારની કહીએ છીએ. કેમ? શા માટે? ઉત્પાદન વધારો તો શરૂઆતમાં ધીમે ધીમે ઘટે, એક સમયે ન્યૂનતમ થાય, ત્યાર પછી શું થાય? ધીમે ધીમે વધે. હે ને? એટલે આ રીતે સરેરાશ ખર્ચની રેખા યુ આકારની હોય છે. 12માનો ટાઈમ ચેન્જીસ થશે કારણ કે હું 6 AM સ્કૂલથી આવું છું. હા, પણ તો કાંઈ વાંધો નહીં, લેક્ચર સેટઅપ ન થાય તો પછી રેકોર્ડેડ જોઈ લેવાના. હજી અત્યારથી તો કેમ શરૂ થાય બેન? હજી તો 11મું પૂરું નથી થયું. ઓકે, સીમાંત ખર્ચની જરાક વાત કરી લે. વોટ ઇઝ સીમાંત ખર્ચ? કે કુલ ઉત્પાદનના એકમોનો વધારો કે ઘટાડો થાય, એ ઉત્પાદનમાં વધારો ઘટાડો થાય, ઇટ મીન્સ એમ કહી શકો કે ફેરફાર થાય. તો સાદી ભાષામાં ઉત્પાદનમાં ફેરફાર થવાથી ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય એને સીમાંત ખર્ચ કહેવાય. દાખલા તરીકે પહેલા ઉત્પાદન કરતા હતા 500 એકમનું અને ત્યારે ખર્ચો થતો હતો 1000 રૂપિયાનો. બરાબર, લખી નાખું છું ઉત્પાદન અને અહીંયા ખર્ચ. તો પહેલા 500 એકમનું ઉત્પાદન કરતા ત્યારે 1000 રૂપિયા ખર્ચો થતો હતો. 501 એકમનું ઉત્પાદન કર્યું તો 1070 રૂપિયાનો ખર્ચો થાય. તો ઉત્પાદનમાં કેટલા એકમ વધાર્યા? 1 એકમ. હે ને? 1 એકમમાં વધારો કર્યો અને એના લીધે ઉત્પાદનનો ખર્ચ 1000માંથી 1070 થઈ ગયા. તો કેટલા રૂપિયા ખર્ચો વધ્યો? 70 રૂપિયા. આ 70 રૂપિયાને MC બોલે તો માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ તમે કહી શકો છો. કેમ કે તો 70 રૂપિયા મે બી ઘટે પણ ખરા. હે ને? 500 માં 499 કરો તો ઘટી જાય ને, સ્વાભાવિક છે ઘટે. તો એને પણ સીમાંત ખર્ચ જ કહેવાય. એટલે ખાલી વધે તો જ સીમાંત ખર્ચ ન કહેવાય, ઘટે તો પણ સીમાંત ખર્ચ તમે કહી શકો. મૂળ ફેરફાર થવો જોઈએ. ઓકે, હાલો. તો એના સરસ મજાનું સૂત્ર છે. ઘણી બધી વાર એક અથવા પૂછાય છે. ઓકે, તો એ સૂત્ર શું છે? MCN બરાબર TCN માઇનસ TC કૌંસમાં n -1. તો આવું એક સરસ મજાનું સૂત્ર છે. MC એટલે માર્જિનલ કોસ્ટ, TC એટલે ટોટલ કોસ્ટ અને N એટલે ઉત્પાદનના એકમો. ઓકે, તો આવી રીતે આપણને મળશે. હવે આ કઈ રીતે મેળવવાનો? તો તમારે ફાંકા મારવાના છે આ બે આંકડામાં. આ તમે જોઈ શકો છો, ઉત્પાદનનું ખર્ચ અને કુલ ઉત્પાદનનું પ્રમાણ અને કુલ ખર્ચ. હવે એની અંદર જ્યારે પણ તમે ઉત્પાદનનું પ્રમાણ 1 2 3 4 5 6 7 8 કરો છો તો સ્વાભાવિક છે કુલ ખર્ચ કેવો થાય? હંમેશા વધતો જાય. કેવો થાય? વધતો જાય. પણ સીમાંત ખર્ચ મેળવવાનો કઈ રીતે? ચોપડીવાળાએ કઈ રીતે મેળવ્યો હશે એ જરાક જોઈ લો. પહેલા મૂકી દેવાના બેઠે બેઠા 9 ના 9. હવે બીજો અહીંયા હાથ ક્યાંથી આવ્યા? તો કે 16 માંથી 9 બાદ કરો. કેટલા આવ્યા? 7. 21 માંથી 16 બાદ કરો. કેટલા આવ્યા? તો 5. 28 માંથી 21 બાદ કરો. કેટલા આવ્યા? 7. 40 માંથી 28 બાદ કરો. કેટલા આવ્યા? 12. 54 માંથી 40 બાદ કરો. કેટલા આવ્યા? 14. અને 70 માંથી 54 બાદ કરો. કેટલા આવ્યા? 16. ઓકે, આ રીતે ગણતરી સીમાંત ખર્ચમાં થાય છે. હે ને? હવે જરાક સીમાંત ખર્ચ જોઈ લઈએ આપણે. એની આકૃતિ છે કેવા આકારની છે? આકૃતિ છે હોકી સ્ટિક આકારની આકૃતિ આપણને ખાસમ ખાસ અહીંયા જોવા મળે છે. હોકી સ્ટિક આકારની. અને શા માટે? કારણ કે શરૂઆતમાં ઝડપથી ઘટે અને ત્યારબાદ ઝડપથી ઉમાં શું થાય છે? વધારો. અને એટલા માટે છે સીમાંત ખર્ચની રેખા આવી રીતે હોય છે. 5 માર્ક્સ માટે મોસ્ટ ઓફ IMP છે 5 માર્ક્સ માટે. ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો બહુ ઉપયોગમાં આવે છે. સરેરાશ ખર્ચ એકમ દીઠ ખર્ચો છે, આપણે બધા જાણીએ છીએ. અને સીમાંત ખર્ચ શું છે? કે ભાઈ તમે ઉત્પાદનમાં ફેરફાર કરો એના કારણે એમાં ફેરફાર થતો ખર્ચ છે. ઓકે, હવે યાદ રાખજો કે લાંબા ગાળે તમારે નિર્ણય લેવો છે ઉત્પાદન અંગેનો, કે ઉત્પાદન વધારવું, ઘટાડવું, બંધ કરી દેવું, શરૂ રાખવું, વોટ્સએવર. તો કયો ખર્ચ ઉપયોગી છે? સરેરાશ ખર્ચ. અને ટૂંકા ગાળામાં તમારે કોઈ પણ નિર્ણય લેવો છે તો કયો ખર્ચ ઉપયોગી છે? સીમાંત ખર્ચ. ઓકે, એટલે લાંબા ગાળે ઉત્પાદનના કાંઈ પણ નિર્ણયો સરેરાશ ખર્ચ, ટૂંકા ગાળામાં કાંઈ પણ નિર્ણયો સીમાંત ખર્ચ. શા માટે? કારણ કે સરેરાશ ખર્ચમાં બહુ ધીમે ધીમે ફેરફાર આવે છે એટલે લાંબા ગાળે જ પહોંચાય. સામે પક્ષે ટૂંકા ગાળામાં બહુ ઝડપથી ફેરફાર આવે છે માટે સીમાંત ખર્ચ દ્વારા તમે એનો નિર્ણય લઈ શકો, એનો અંદાજ લગાવી શકો. બાકી પોસિબલ નથી. હે ને?
એટલે આ વસ્તુ ખાસ મિત્રો આપણે ધ્યાનમાં લેવાની. હવે જરાક અનુસૂચિ આપણે સમજી લઈએ. બે સરેરાશ ખર્ચ ને સીમાંત ખર્ચ. બાય ધ વે આમાં તો આપણે બે જ આંકડા ઘરના લખવાના છે, બાકી આ ગણતરી કરીને મેળવવાના છે. કુલ ઉત્પાદનના એકમો વધતા જાય છે, કુલ ખર્ચ અહીંયા સતત અને સતત વધતો જાય છે. સરેરાશ ખર્ચની આપણે અહીંયા વાત કરીએ કઈ રીતે મેળવ્યો છે. ઉત્પાદન ખર્ચ ભાગ્યા ઉત્પાદન એકમ એટલે 20 ભાગ્યા 1 એટલે કેટલા મળી ગયા 20, 35 ભાગ્યા 2 કેટલા મળી ગયા 17.5, 45 ભાગ્યા 3 કેટલા મળી ગયા 15. આવી રીતે સતત અને સતત આપણને મળતો જાય. આ મળી ગયો કે ડન. હવે સીમાંત ખર્ચ મેળવે. સીમાંત ખર્ચ પણ ઢીંગ. સીમાંત ખર્ચ પણ ક્યાંથી મળે? કુલ ખર્ચ ઉપરથી મળે. કઈ રીતે કુલ ખર્ચ ઉપરથી મળે? તો કે પહેલામાં માની લો 20 લખી નાખો તો કાંઈ અમેરિકા કુછ જાતા નહીં, પણ લખી નાખો 20, વાંધો નહીં. બીજા માટે શું કરવાનું? તો કે 35 માંથી 20 જાય તો કેટલા વધે? 15. 45 માંથી 35 જાય તો 10. 60 માંથી 45 જાય તો 15. આવી રીતે કર્યા જાવ એટલે સીમાંત ખર્ચ મળી ગયો. આના આધારે આ બે જ આંકડાઓની આકૃતિ દોરવાની છે. આ બે જ જોઈ લો છે ને. તો આ સરેરાશ ખર્ચ રેખા મળી ગઈ અને સીમાંત ખર્ચ રેખા મળી ગઈ, હે ને. હવે જ્યારે આ સરેરાશ ખર્ચ રેખા ને સીમાંત ખર્ચ રેખા બંનેને એકબીજાને આ બિંદુએ છેદે છે, સી બિંદુએ છેદે છે, ત્યાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા થાય છે. તો 3 ટોપિક આપણે એમાંના ભણવાના છે. પહેલો ખર્ચ કયો? એવો જ્યાં સીમાંત ખર્ચ ઇઝ લેસ ધેન સરેરાશ ખર્ચ, મતલબ સીમાંત ખર્ચ સરેરાશ કરતા નાનો છે, બરાબર ને. સ્મોલની નિશાની છે, મતલબ અહીંયા નાનું કોણ સીમાંત ખર્ચ, મોટું કોણ સરેરાશ ખર્ચ. જોઈ લો ભાઈ. અને આપણો સાદો નિયમ છે કે જેની રેખા ઉપર એ મોટું, જેની રેખા નીચે એ નાનું, બરાબર ને. તો હું 3 ગેપ હંમેશા પાડું છું. આ પહેલો તબક્કો છે. પહેલા તબક્કામાં ઉત્પાદન શરૂઆતમાં કરો તો સરેરાશ ખર્ચ વધુ હોય છે ને સીમાંત ખર્ચ ઓછો હોય છે. અને આમ પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે ને સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. સીમાંત ખર્ચ ઝડપથી ઘટે એટલે નાનો થઈ જાય, સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે એટલો નાનો થાય નહીં. અને એટલા માટે જો લખ્યું શરૂઆતમાં 2 ઘટે, પણ સરેરાશ ખર્ચનો ઘટાડો જેટલો થતો હોય એના કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો કેવો હોય છે? ઝડપી, ફાસ્ટ હોય છે. અને એટલા માટે સીમાંત ખર્ચની રેખા જો નીચે છે અને સરેરાશ ખર્ચની ઉપર છે, હે ને. પછી બીજો તબક્કો. બીજા તબક્કામાં શું થાય છે? તો બીજા તબક્કામાં સી બિંદુએ, આ સી બિંદુ જે તમે જોઈ શકો છો એ સી બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચની રેખા એકબીજાને છેદે છે, એકબીજાને મળે છે. અને એટલા માટે આ બિંદુએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા હોય છે? સમાન, એક સરખા આપણને જોવા મળે છે. ઓકે, કોઈ વધારે નહીં થતું, કોઈ ઓછું નહીં થતું. હવે બંને બિંદુએ આ રેખાઓ સમાન થઈ ગઈ પછી પણ જો તમે ઉત્પાદન ચાલુ રાખો તો પરિણામ શું આવે? તો ઉત્પાદન ચાલુ રાખો તો પરિણામ એ આવે કે સરેરાશ ખર્ચ વધે, સીમાંત ખર્ચમાં પણ શું થાય? વધારો. બંને ખર્ચમાં વધારો થાય, પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે વધે, સીમાંત ખર્ચ ઝડપથી વધે, હે ને. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે બંને ખર્ચમાં ફેરફાર થાય, પણ બંને ખર્ચમાં છે એ અલગ અલગ ફેરફાર થાય. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવી. મારે અચાનક કસ્ટમર આવી ગયા છે, ક્લાસ છોડી શકો? બિલકુલ દિયા, કેમ વાંધો નહીં. પણ આને આવી ગયા હોય ને કસ્ટમર ડિસ્ટર્બ ન કરતા હોય તો ટેન્શન નથી. રેકોર્ડેડ પછી તમે જોઈ શકો એમ છો, બરાબર. અને અત્યારે તમે આમ ફોન રાખીને ભણી શકો, ટેન્શન નટ. ઓકે, હાલો. હવે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા 2 માર્ક્સની અંદર મોસ્ટ ઓફ. અને સવાલ એવો હોય છે કે શા માટે લાંબા ગાળે તમામ ખર્ચા અસ્થિર હોય છે? આ શા માટે કરીને ધમધમાવે છે? પ્રોફેસર બેનહામ નામના કોઈ વ્યક્તિ હતા અને એમણે એવી સરસ મજાની વાત કરી, લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર થાય. શા માટે? કારણ અહીંયા આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ લાંબા ગાળે પેઢીએ ઉત્પાદનના સાધનો વધારવા માટે ઉત્પાદનના સાધનો વધારવા પડે. લાંબા ગાળે એવું કરવું જ પડે. લાંબા ગાળે છે જમીન વધારવી પડે, મકાન નવા ઊભા કરવા પડે, નવા યંત્રો લાવવા પડે. હવે જ્યારે તમે મકાન નવું ઊભું કરો છો, જમીન નવી ખરીદો છો, યંત્રો નવા લાવો છો, ત્યારે એની સાથે જોડાયેલા ખર્ચમાં શું થાય? વધારો. અત્યાર સુધી જમીન ફિક્સ હતી તો જમીનનું ભાડું ફિક્સ ભરતા હતા. હવે જમીનમાં તમે વધારો કર્યો તો ભાડું વધારે દેવું પડશે ને. એટલે તમે ઉત્પાદનના સાધનો ખરીદો નવા, એના કારણે ખર્ચો વધે નવો, અને એટલા માટે કોઈ ખર્ચ સ્થિર રહે નહીં. સમજણ પડી? બધા ખર્ચ કેવા થઈ જાય? અસ્થિર થઈ જાય. અને એ દ્રષ્ટિએ અહીંયા વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે ભાઈ લાંબા ગાળે પેઢીએ ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનો વધારવા પડે. લાંબા ગાળે ઉત્પાદનના સાધનો વધારવા પડે મતલબ એની સાથે જોડાયેલા ખર્ચામાં પણ ફેરફાર થવાનો છે. અને માટે લાંબા ગાળે તમામ ખર્ચા કેવા હોય છે? અસ્થિર હોય છે, હે ને. તો ઉદાહરણ આપ્યું છે કે શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર હોય, પણ લાંબા ગાળામાં વસ્તુની માંગ વધે ને તેમ ઝાઝા શ્રમિકને બોલાવો તો વધારે શ્રમિકને બોલાવો એટલે પગારનો ખર્ચો કેવો થાય છે? વધવાનો છે. જમીનમાં સેમ મેં હમણાં કીધું એમ કે જમીન ટૂંકા ગાળામાં ન ફેરફાર કરી શકો, એટલે જમીનનું ભાડું ફિક્સ હોય, પણ લાંબા ગાળે તમે જમીન લ્યો એટલે એનું ભાડું તમારે વધારે ચૂકવવાનું છે. એટલે એવી રીતે
બંને વચ્ચે કઈ ફેરફાર હોય નહીં. ઓકે, આવકના ખ્યાલોની વાત કરીએ તો 3 આવકના ખ્યાલો છે. હવે કયા કયા 3 આવકના ખ્યાલો છે તો એ જરાક જોઈ લઈએ. કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. ઓકે, તો આ 3 આવકના ખ્યાલો છે. અને હંમેશા ધ્યાન રાખવાનું, ખાલી ખર્ચ જાણવાથી ધંધાનો ફાયદો ન થાય. હંમેશા ખર્ચની સાથે સાથે આવક જાણવી પડે, કારણ કે નફો ક્યારે જાણી શકો? આવકમાંથી ખર્ચો બાદ કરીને રકમ વધે છે કે નહીં એના આધારે જાણી શકો, સિમ્પલી. હે ને? એટલે એટલા માટે આ ધ્યાન ખાસ રાખવાનું કે આ ધંધાનું જ્યારે વિશ્લેષણ કરવું છે, ધંધાનું મૂલ્ય માપવું છે, આવક પણ જરૂરી છે માપવી. હે ને? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ઓકે, જોઈએ જરો કઈ રીતે કામ કરે છે કુલ આવક. તો કુલ આવક એકદમ સીધું સિમ્પલ છે કે પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મળે એને કેવી કહેવાય? કુલ આવક કહેવાય. બાય ધ વે, આવકનો આધાર કોઈ મને પૂછ્યું છે કેટલા માર્ક્સનું છે ભાઈ, તો એના માટે તમારા સ્કૂલના સરને મળવું પડશે. આપણે ઇકોનોમિક્સમાં ગુણભાર છે 11મા ધોરણમાં ફિક્સ હોતો નથી. સ્કૂલના સરને પૂછી લેશો, એ તમને ક્લિયરલી કહી શકશે, કારણ કે એ લોકો કઈ રીતે પેપર સેટ કરે છે, ક્યાંથી મંગાવે છે, એનું કોઈ ફિક્સેશન છે આપણી પાસે હોતું નથી. ઓકે, એટલે ખાસ એમને પૂછવા નરમ વિનંતી. તો એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ આ બે બાબતો એવી છે જેના ઉપર કુલ આવક અસર કરે છે. આ બે પરિબળમાં કે બેમાંથી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર થાય એટલે કુલ આવકમાં શું થઈ જાય? ફેરફાર થઈ જાય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ આપ્યું છે કે પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની કિંમત કેટલા રૂપિયા રાખી છે? 50 રૂપિયા રાખી છે. અને પેન છે કેટલી વેચી નાખે? 100 પેન વેચી નાખે. કેટલી? 100 પેન પેઢી વેચી નાખે તો શું પરિણામ આવે? કુલ આવક કઈ રીતે મળે? તો કે કેટલી પેન વેચી નાખી? 100. એક પેન કેટલા રૂપિયાની હતી? 50. બેનો ગુણાકાર કરો એટલે કેટલા રૂપિયા આવ્યા? 5000 રૂપિયાને શું કહેવાય? કુલ આવક. ઓકે, એટલે જેટલા તમે ઉત્પાદનના એકમો વેચો એના ગુણ્યા એકમ દીઠ ભાવ, એ બેનો ગુણાકાર કરો એટલે આપણને 5000 રૂપિયા જે મળી, ધેટ ઇઝ કુલ આવક. ઓકે, એટલે આ વસ્તુ ખાસ મિત્રો આપણે ધ્યાનમાં લેવાની. સરેરાશ આવકની આપણે વાત કરી લઈએ તો પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે આવક મળે એને શું કહેવાય? સરેરાશ આવક. સીધું સિમ્પલ આયરું સૂત્ર કે એવરેજ. અને આવકને ઇંગ્લિશમાં રેવન્યુ કહેવાય. બાય ધ વે, ઇન્કમ નહીં મંડાતા. ઇકોનોમિક્સમાં તો ઇન્કમ નો જ કહેવાય. તો કુલ આવક જે છે એનો ભાગાકાર કોઈની હારે કરવાનો? વેચાણના એકમો હારે કરવાનો. એટલે આપણને સીધો જવાબ શું મળે? સરેરાશ આવક મળી જાય. બરાબર ને? તો જો આ લખ્યું છે કુલ આવક ભાગ્યા વેચાણના ઉત્પાદનના એકમો નહીં આવે, વેચાણના એકમો આવશે. અને બાય ધ વે, સરેરાશ એટલે એકમ દીઠ આવક છે. તમે એક પેન વેચી કેટલા રૂપિયા કમાણા? તો ઉદાહરણ છે પેન વેચીને ટોટલ કેટલી પેન વેચી નાખી? 1000 પેન વેચી. અને 1000 પેન વેચવાથી કેટલા રૂપિયા તમને કમાણી મળી? 50000 કમાણી મળી. તો ભાગાકાર કરો એટલે સીધો જવાબ કુલ આવક ભાગ્યા વેચાણના એકમો. તો કેટલી આવક થઈ છે? 50000 ભાગ્યા કુલ પેન, કેટલી પેન વેચી? 1000. તો 50000 ભાગ્યા 1000 એટલે કેટલો જવાબ આવે? 50 રૂપિયા. 50 રૂપિયા શું મળે આપણને? એકમ દીઠ. એટલે કે સરેરાશ આવક. હંમેશા યાદ રાખજો, બરાબર ને, કે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે એ જ શું છે? કિંમત. એટલે ચોપડીમાં સ્વાધ્યાયમાં એવો સવાલ છે કે આવકના કયા ખ્યાલને કિંમત કહી શકો? તો સરેરાશ ખર્ચ. આ જવાબ છે, લખી નાખજો. ઓલી ટોપર બેચમાં લખાયો હતો, પણ જરાક ફરી વાર અહીંયા હું તમને યાદ દેવરાઈ દઉં છું કે ભાઈ જ્યારે પણ સરેરાશ ખર્ચની વાત કરીએ તો સરેરાશ ખર્ચની કિંમત હંમેશા એ છે એ કિંમત જેટલી જ હોય છે. એટલે કિંમત અને સરેરાશ ખર્ચનો ખ્યાલ બે સેમ હંમેશા હોય છે. ઓકે, અને સીમાંત આવકની વ્યાખ્યા જોઈ લે તો સીમાંત આવક એટલે શું? કે તમે વસ્તુનું વધારાનું એક એકમ વેચો એના કારણે આવકમાં જે ફેરફાર થાય એને સીમાંત આવક કહેવાય. ઉદાહરણ આપ્યું છે, માની લો પહેલા 100 પેન વેચતા હતા, 100 પેન વેચતા હતા અને 5000 રૂપિયા કમાતા હતા. પણ હવે તમે કેટલી પેન વેચી? 101 પેન વેચી અને કેટલા રૂપિયા તમે કમાણા? 5050 રૂપિયા કમાણા. તો એક પેન વધારે વેચી કેટલા રૂપિયા વધારે કમાણા? 50 રૂપિયા, 5 નહીં સોરી 50 રૂપિયા વધારે કમાણા. તો આ 50 રૂપિયા જે વધારે કમાણા એને શું કહેવાય છે? સીમાંત આવક કહી શકો. ઓકે, અને એનો સૂત્ર પણ છે કે MRN બરાબર RN માઇનસ R કૌંસમાં N માઇનસ 1. તો આ રીતે છે સીમાંત આવક આપણને મળશે. ઓકે, હાલો જરાક આપણે છેલ્લા 2 પોઈન્ટ તરફ આગળ વધીએ, અને એ છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. હવે પૂર્ણ હરીફાઈ છે ને, આપણે ઓલરેડી આમ ટોપર બેચમાં સર આમાં ઘટાડો ન આવે સીમાંત, બિલકુલ આવી શકે, પણ આપણે પોઝિટિવમાં જઈએ છીએ. ઓકે સર, તો કિંમત આવક અને સરેરાશ આવક એક જ નહીં? હા બિલકુલ પ્રિન્સ. ઓકે, તો પૂર્ણ હરીફાઈ ઓલરેડી આપણે 6th ચેપ્ટરમાં ટોપર બેચમાં ભણી ચૂક્યા છે, પણ તમને મોટો કોન્સેપ્ટ આપી દઉં કે પૂર્ણ હરીફાઈ એવું બજાર છે જેમાં પેઢી એટલે વેચનાર જે ઉત્પાદક છે એ કિંમતનો સ્વીકાર કરી લે છે, કિંમતમાં કોઈ ફેરફાર કરતો નથી. જે કિંમત માર્કેટમાં હાલતી હોય એને સ્વીકારીને પોતાની વસ્તુનું વેચાણ કરે છે. બજારમાં સમાન ગુણી વસ્તુઓ જોવા મળે છે. વેચનારા અને ખરીદનારા કેવા હોય છે? અસંખ્ય હોય છે. હે ને? બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન. 6ઠા ચેપ્ટરનું રિવિઝન હાલે છે અત્યારે એવું લાગે. તો આ બધા લક્ષણો પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં છે કે જ્યાં
વેપારી કે ખરીદનાર એટલે વેચનાર કે ખરીદનાર વસ્તુની કિંમત ઉપર અસર ન પાડી શકે. વસ્તુની કિંમત માંગ અને પુરવઠાના આધારે નક્કી થાય. બજારમાં વેચાણેલી તમામ વસ્તુઓ છે સમાન ગુણી હોય છે. બજારમાં જે વેચાતી વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. આ બધા લક્ષણો છે પૂર્ણ હરીફાઈમાં આપણને જોવા મળે છે. એને જો લખ્યું છે કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય. પેઢી છે આ જે માંગ અને પુરવઠા દ્વારા કિંમત નક્કી થાય એ કિંમતે વેચાણ કરે, ઘરનું ન નક્કી કરી શકે. લખ્યું છે ને કે પેઢી કિંમત ઉપર કોઈ અસર પહોંચાડી શકે નહીં અને એટલા માટે કિંમત છે નિશ્ચિત હોય અને સ્થિર પણ હોય, નક્કી જ હોય. આ થશે માંગ અને પુરવઠા દ્વારા અને સ્થિર પણ હોય, એમાં કોઈ ફેરફાર પોસિબલ નથી. ઓકે, અને આ જે કિંમત નિશ્ચિત અને સ્થિર હોય ને એટલા માટે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં જેટલી પણ વસ્તુ વેચાય એ બધી વસ્તુની કિંમત, સરેરાશ આવક, સીમાંત આવક બધું કેવું હોય? સ્થિર અને સરખું. કિંમત સ્થિર છે માટે જેટલું કિંમત છે બરાબર, જેટલી બાબતો અહીંયા કિંમત, સરેરાશ આવક, સીમાંત આવક આ બધું કેવું હોય? સ્થિર. સ્થિર હોવાનું રીઝન એકમાત્ર છે કે ભાઈ કિંમત સ્થિર છે એટલા માટે બધું આવકો પણ કેવી છે? સ્થિર. ओके જોઈ લો કિંમત બરાબર સરેરાશ આવક બરાબર સીમાંત આવક सब कुछ इसमें स्थिर है. ओके તો જરા જોઈ લે આકૃતિ. આ અનુસૂચિ આપી નથી એટલે આપણે દોરતા નથી. એટલે આ જે તમને દેખાય છે ને આડી લીટી એક્સ અક્ષને સમાંતર, એક્સ અક્ષને સમાંતરીમાં હકીકતમાં બે રેખા છે, સરેરાશ આવક રેખા અને સીમાંત. આ બે આવક એક નહીં તમને દેખાય છે એક લીટી, પણ હકીકતમાં મેં બે ઉપર ઉપર દોરી છે. તો સરેરાશ આવક અને સીમાંત આવક આ બે એક જ સરખી હોય, કિંમત એક જ સરખી હોય, એકમાત્ર કુલ આવક પદોડી એ ભમ એ વધતી જતી હોય, કારણ કે કુલ આવકનો સાદો નિયમ છે કે વેચાણ વધારો તો કુલ આવક વધે, એટલે કુલ આવક ધંધાળવાળી હોય. બાકી સરેરાશ આવક, સીમાંત આવક બે કેવી હોય? એક્સ ધરીને સમાંતર. ફરી વાર કહી દઉં શા માટે એક્સ ધરીને સમાંતર હોય? કારણ કે કિંમત સ્થિર છે એટલા માટે આ બંને સ્થિર છે. ઓકે, આ એનું પેલું છે વિશ્લેષણ જે આમાંથી આપણે કરવાનું છે. અને ત્યાર પછી છે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક કઈ રીતે કામ કરે છે? તો કહેવાય કોને અપૂર્ણ હરીફાઈ વાળું બજાર? તો બહુ રમૂજી વ્યાખ્યા આપી કે જે બજારમાં સંપૂર્ણ હરીફાઈ ન હોય એને અપૂર્ણ હરીફાઈ કહેવાય. સાદી ભાષામાં બજારમાં વેચાતી વસ્તુઓ સમાન ગુણી ન હોય, વસ્તુની કિંમતમાં ફેરફાર થઈ શકતો હોય, બજારની પરિસ્થિતિનું જ્ઞાન છે એ ન હોય, વગેરે વગેરે. આ બધા સામાન્ય માર્કેટમાં હું તમે જે જોઈએ છે એ લક્ષણો વાળું બજાર એટલે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. એટલે સાદી ભાષામાં મારા ને તમારા અનુભવોમાં જે બજાર આપણને ભટકાય છે એને આપણે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર કહીએ છીએ. એટલે ફરીવાર કહી દઉં કે વસ્તુઓ સરખી ન હોય, ખરીદનાર અને વેચનાર બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન ન હોય, વસ્તુની કિંમત સ્થિર અને નિશ્ચિત ન હોય, વસ્તુમાં વિવિધતા જોવા મળે, હરીફાઈ, જાહેરાત આ બધું જ હોય. ઓકે, વસ્તુ વિભિન્નતા, દરેક વેપારી પોતાની વસ્તુ અલગ અલગ છે એવું દર્શાવીને વસ્તુ વેચતા હોય. માર્કેટમાં કોમ્પિટિશન ગળા કાપ હોય અને કોમ્પિટિશનમાં વેપારીએ વસ્તુનું વેચાણ વધારવા માટે કિંમતમાં શું કરવો પડે? ઘટાડો. કોઈ વેપારી હંમેશા એવું જ ઈચ્છે ને કે દુકાન એની જલ્દી ખાલી થાય, માલ જલ્દી વેચાય, અને એટલા માટે છે વેપારી શું પ્રયત્ન કરે? તો વેપારી છે વસ્તુની માંગ વધારવા માટે, હરીફાઈમાં ટકી રહેવા માટે કિંમતમાં શું કરે? ઘટાડો. હવે જ્યારે કિંમતમાં ઘટાડો કરે ત્યારે પરિણામ શું આવે કે કિંમતમાં ઘટાડો થાય એટલે વસ્તુ સસ્તી બને. સ્વાભાવિક છે કસ્ટમરો વધારે લેવાના, એટલે આવક વધે ખરા પણ કેવી રીતે વધે? ઘટતા દરે વધે. ઘટતા દરે ઇટ મીન્સ કે જે ઝડપે વધવી જોઈએ એટલી ઝડપે ન વધે, ધીમે ધીમે વધે. ઓકે, કારણ કે તમે કિંમતમાં સેક્રિફાઈસ કર્યું એના કારણે આવક ઘટતા દરે વધે અને પરિણામ એ આવે કે સરેરાશ આવક અને સીમાંત આવક બેમાં તફાવત આવે. કેમ બેમાં તફાવત આવ્યો? કે કિંમત ઘટાડી દીધી અને તફાવતમાં શું આવે? બે ઘટે. જોઈ લે કઈ રીતે ઘટે. હવે આમાં કુલ આવક રેખા નથી દોરી, પણ આ સરેરાશ આવક અને સીમાંત આવક રેખા દોરી. તમને એમ થાય કે આ વખતે કેમ બે એક લીટી ઉપર ન આવી? તો જરાક સમજાવું છું શા માટે એક લીટી પર ન આવી. વળી પાછો કોન્સેપ્ટ કહી દો કે પેઢી અપૂર્ણ હરીફાઈમાં શું કરે? અપૂર્ણ હરીફાઈમાં હરીફાઈ ઝાઝી હોય, હું તમે બધા જાણીએ છીએ, અને હરીફાઈમાં ટકી રહેવા માટે વેપારીએ શું કરવું પડે? તો કે કિંમતમાં ઘટાડો કરવો પડે. હવે કિંમત ઘટાડે તો પરિણામ એ આવે કે સરેરાશ આવક અને સીમાંત આવક બંને ઘટે. પણ બેમાં તફાવત કેમ સર્જાય? કારણ કે સરેરાશ આવક છે આ બેન આ છે એ ધીમે ધીમે ઘટે અને સીમાંત આવક છે એ ઝડપથી ઘટે. ઓકે, અને આ કારણથી આ રીતે છે કામ ચાલે બરાબર. એટલા માટે છે. અને બેમાં ઘટાડો શા માટે થયો? કારણ કે આપણે કિંમત ઘટાડીને. તો કિંમત ઘટાડો એટલે સરેરાશ આવક ઘટે, સીમાંત આવક ઘટે, પરંતુ સરેરાશ આવક ધીમે ધીમે ઘટે, સીમાંત આવક ઝડપથી ઘટે.
તો આવી રીતની કંઈક, અને બંને ઋણ ઢાળવાળી છે કારણ કે બંનેમાં ઘટાડો થાય છે. ઓકે, તો આ એનું વિશ્લેષણ છે. ચલો ક્લિયર ને? કોઈ હમણાં કહેતું હતું સર ફરીવાર સમજાવો. સમજાઈ ગયું? વિષ્ણુકુમાર જયંતભાઈ બારોટ, સમજાઈ ગયું ભાઈ? યસ. તો એક્ઝેક્ટલી 7 વાગ્યા છે અને આપણું 5મા ચેપ્ટરનું રિવિઝન પૂરું થયું છે. ઓકે ડન. સ્કોલરશિપ ક્યારે મળશે? હા, એની પ્રોસેસ ચાલી રહી છે, થશે એટલે તમને જાણ ખાસ કરી દેશું. બરાબર, સંખત ભાવેશ. ઓકે ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, મતલબ આવતા વીકમાં. ત્યાં સુધી આવજો. બાય. NCS સર લાસ્ટ વાળું કેટલા માર્ક્સમાં પૂછાય? અચ્છા, લાસ્ટ વાળું કેટલા માર્ક્સમાં પૂછાય? તો એ 3 થી 5 માર્ક્સમાં બંને સવાલ પૂછી શકાય એવા છે, પૂર્ણ હરીફાઈમાં અને અપૂર્ણ હરીફાઈમાં. ઓકે ડન. ચલો મળીએ છીએ.